નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનામાં હવે રેલવે પણ એમની સહાય માટે આગળ આવી છે। રેલવે તંત્રએ એવો નિશ્ચય કર્યો છે કે અગ્નિવીરમાંથી જે સેવા નિવૃત્ત થશે કર્મચારીઓ, જે સૈનિકો સેવા નિવૃત્ત થશે એમને રેલવેમાં નોકરી આપવામાં આવશે। આ સિવાય જે નિવૃત્ત અધિકારી કર્મચારી છે સેનાના, એમને પણ રેલવેની અંદર નોકરીની તક મળશે। 2026ની બેચમાં જે લોકો નિવૃત્ત થશે એ લોકોને આ તમામ લાભ મળશે અને રેલવેની સ્થિર નોકરી પણ આવનારા દિવસોમાં મળશે। આ અંગે જ્યારે રેલ મંત્રાલયની સમક્ષ પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે જ રેલ મંત્રાલય દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। પુનઃ વિચારણા કરી અને પૂર્ણ વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે જે અગ્નિવીરો સૈન્યમાં ભરતી થાય છે અને પોતાના 3 કે 5 વર્ષનો સેવા નિવૃત્તિનો સમય લઈને બહાર આવે છે, ત્યાર પછી એમને પોલીસમાં પણ અનામત મળશે અને રેલવેની અંદર પણ આ જ પ્રમાણે એ લોકોની ભરતી થશે, જેથી ભવિષ્યમાં એમની સામે રોજગારીનો પ્રશ્ન ન ઊભો રહે। સરકારનું આ ખૂબ આવકારદાયક પગલું છે। ખાસ કરીને જે અગ્નિવીરો નિવૃત્ત થાય છે એમને બેકારીનો સામનો ન કરવો પડે એટલા માટે આ રેલવે તંત્ર પણ હવે આગળ આવ્યું છે અને આવનારા દિવસોની અંદર રેલવેની અંદર પણ અગ્નિવીરોને નોકરી મળતી થશે।